ચાલો દોસ્તો, મારું નામ છે વિપુલ સોંદરવા અને અમે જવાના છીએ આજે કચ્છ. અને અમારા જયંતિભાઈ છે, આજે એને પણ લઈ ગયા છે અને બહુ થાકી ગયા છે. સામા ખેલાડી આવી ગયા છે. સામા ખેલાડી ચા પાણી પીધા અને થોડીક વાર આરામ કરી લઈએ, પછી નીકળીએ. તમે જોઈ શકો છો, દામભાઈ ચાના પૈસા આપે છે. બાપા, તમારું નામ છે? દેવજીભાઈ નરસિંહભાઈ આહિર. તમારે ચા પીવામાં બહુ મજા આવી? બહુ સરસ, બહુ સરસ. બહુ ગમ્યું ચા. અને અમારે આ સામખિયારી ગામ એટલે કચ્છનો પ્રવેશ દ્વાર કહેવાય. અહીંયાથી જ કચ્છ સ્ટાર્ટ થાય. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને અમારે આ દાદા છે, ચા એક નંબર બનાવે છે. આખી હોટલની જવાબદારી એમના ઉપર છે. તમે 2 વાર રાડ પાડી તો શું કીધું કે ભાઈ પાણી પાણી પીવો, મોબો ધોવો, આરામ. બરાબર, થેન્ક યુ, આભાર. ચાલો દમભાઈ, પૈસા આપી દો તમે બાપાને. અને તમારે ફાકી બાકી ખાવી હોય તો પણ લઈ લ્યો. ચાલો દોસ્તો, સીએનજી આવી ગયું છે, તો સીએનજી પુરાવી લઈએ. આવ ખતમ થઈ ગયું છે સીએનજી. ચાલો દોસ્તો, આપણો વારો આવી ગયો છે સીએનજી પુરાવામાં. તમે જોઈ શકો છો. ચાલો દોસ્તો, હવે આપણે સીએનજી પુરાવી નીકળી ગયા છીએ. ચાલો દોસ્તો, ભૂખ બહુ લાગી હતી એટલે નાસ્તો કરવા બેઠા છે. જયંતિભાઈને બહુ ભૂખ લાગી હતી અને દામભાઈને પણ બહુ ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા બેઠા છે. જોઈ શકો છો તમે દામભાઈને. હા ભાઈ, ગરમ નથી? ગરમ નથી? હે? ચાલો દોસ્તો, અમે જઈ રહ્યા છીએ માંડવી પાસે ખેડા આવેલું છે ત્યાં. તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ. હાલો દોસ્તો, થાકી ગયા છે બહુ જ. હા, પછી ત્યાં જઈને કેરા ખાવું કે તો? ત્યાં જઈને કેરા ખાવું, રમકડા લેવું. હા, ચાલો મિત્રો, અમે અહીંયા કેળા પહોંચી ગયા છે દરગાહે. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા એક પિક્ચર ઉતારેલું છે, હિન્દી મૂવી. તમે કમેન્ટમાં કહી શકો છો અહીંયા કયું પિક્ચર ઉતારેલું છે.
તમે જોઈ શકો છો દોસ્તો, આ સીન એક મૂવીમાં દર્શાવેલો છે. તે તમે કમેન્ટ કરીને કહી શકો છો કઈ મૂવીમાં દર્શાવેલો છે. અત્યારે ઘણું પરિવર્તન થઈ ગયું છે. તે 2000માં પિક્ચર બનેલી હતી. તો દોસ્તો મને કમેન્ટમાં કહેજો કે કયું પિક્ચર અહીંયા બનેલું છે. તો ચાલો દોસ્તો, હવે અમે અહીંથી નીકળી છીએ અને હજી બીજી જગ્યાએ પણ જવાનું છે. તો આપણે ત્યાં જઈને મળીએ. ચાલો દોસ્તો નીકળ. મિત્રો તમે જોઈ શકો છો, બહુ જૂનું મંદિર છે. પપ્પા ઓલું શું છે? ચાલો મિત્રો, આપણે ભુજ પાછા પહોંચી ગયા છે. હવે અહીંથી જઈએ છીએ ટપકેશ્વર. તમે જોઈ શકો છો દોસ્તો, અમે અહીંયા પહોંચી ગયા છે ટપકેશ્વરે, જેથી ભુજથી 7 કિલોમીટર થાય છે. પ્રાચીન કાળનું મંદિર છે અહીંયા, તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા પણ એક મૂવીનું શૂટિંગ થયું હતું. તે મને કોમેન્ટમાં જણાવજો કયો મૂવીનું શૂટિંગ થયું છે. તમે જોઈ શકો છો દોસ્તો, અહીંથી ઉપર ચડવાનું છે. અહીંથી આપણે ઉપર ચડીએ. પહેલાં અહીંયા જોઈ લઈએ આપણે, ગુફા જેવું કંઈક છે. જોઈ શકો છો તમે દોસ્તો, અહીંથી ચડા. હાલો ને બીજી સીડી છે. હાલો હાલો હાલો. તમારે વહી જવાનું. બીજી સીડી ગયા ને અહીંયા એકવાર આવો, અહીંયા જોયા જેવું છે. ભુજથી 7 કિલોમીટર થાય છે ટપકેશ્વર મહાદેવ. બહુ પ્રાચીન આવી સીડીઓ જગ્યા છે. આવી સીડીઓ સરળ.
દોસ્તો તમે એકવાર અહીંયા આવજો, બહુ મજા આવશે તમને. તમે આ જગ્યા આવી કોઈ દી નહીં જોઈ હોય એવી જગ્યા છે. દામભાઈ એમ કહે છે કે પાછું ઉતરાશે નહીં કે. હા, જોઈ શકો છો દોસ્તો તમે અહીંયા. હવે તમે કોમેન્ટમાં કહેજો કઈ મૂવીઝનું શૂટિંગ અહીંયા થયું છે. તમે જોઈ શકો છો નજારો અહીંનો. તમે જોઈ શકો છો દોસ્તો, આ એનો નજારો છે. ના ના સીધી છે. ચાલો હવે હવે નીચે જઈએ. હાલો દામભાઈ. આપણે ટપકેશ્વર મહાદેવે પહોંચી ગયા છે. ત્યાં આપણે માજી છે, માજીને આપણે જણાવશું કે ભાઈ આના વિશે આપણને બે શબ્દો કહે. શું છે માજી તમારું નામ? મારું નામ જમનાબેન. જમનાબેન. તો માજી આ મંદિર વિશે કંઈ કહેશો? હા કહીએ લ્યો. આ માતાજીનું મંદિર છે આમ ચામુંડાનું. તો અહીંયાથી 3 કિલોમીટર માથે માતાજીનું થડ છે, ગામ છે આજે આંબો કહેવાય છે. 108 ત્યાં લિંગ પણ છે શંકર ભગવાનની. અને ત્યાં માણસને પગે જવું પડે, ગાડી નથી જતી. ડુંગર છે બધાય. એ ડુંગરમાંથી થઈને અહીંયા સુધી માતાજી રાજા લઈ આવ્યા, વિજયરાજસિંહ રાજા. અહીંયા આવીને વિજયરાજ રાજાએ પાછું જોઈ લીધું, માતાજી ત્યાં સ્થિર થઈ ગયા. માતાજીએ કીધું બેટા તે જોઈ લીધું કે હા માં હું તો માણસ છું ને, માણસ માત્ર ને ભૂલને પાત્ર. તમે માં છો, મને માફ કરો ને માટે ભૂજાલો. કે ના હવે નહીં હાલું. તો રાજા કે માં મંદિર તો હું અહીંયા બંધાવી શકું, પણ અહીંયા કડે પાણી નથી તો હું શું કરું? તો માતાજી બસ પાણી ખપે ને તને કે હા. તો માતાજીએ ત્રસુર ખોલ્યું, તેને 3 ધારા પ્રગટી. એક આ મંદિર નીચે કુંડ રહ્યો, એક આ વચ્ચે વાવડી રહી, એક ત્યાં છેલ્લો છે મોટી બધી. આ 3 વાવમાં પાણી, એકમાં એક સ્વાદ, બીજામાં બીજો, ત્રીજામાં ત્રીજો. ત્રણેયમાં અલગ અલગ સ્વાદીનું આ પાણી છે. અને આટલા પાણી દેતા રાજા ગભરાયો કે માં ધોધમાર પાણી પડે, હું બી બુડું છું, હવે કરું શું? માતાજી કે અહીંયા મારું નામ બદલ. એ નામ બદલું તો માં એકવાર મેં ભૂલ કરી, તમે અહીંયા રહી ગયા, વળી કાંઈ ભૂલ થાય તો એને પરિણામ શું આવે? માટે તમે કહો એમ હું કરું. તો માતાજી કીધું કે અહીંયા મારું નામ નાખ હવે ટપકેશ્વરી. તો
તો આ ધોધમાર પાણી પડે બંધ થાય ને ટપક ટપક ટપકેશ્વરી નામે આ જાગીર ઓળખાય. એમાં ભૂકમાં થયો હમણાં તે એમાં અમારી અહીંયા કિસ્મત થઈ કે અમે આવીને બેઠા છીએ. બાવાજી હતા 14 વર્ષ પૂજા કરીને ભગવાનને વાલા થયા અને હવે હું એક બેઠી છું. મારના કામ કરું, બહાર સ્વાર કરું, જે બને ઈ કોઈ આવે ને દઈ જાય તો આપણું ગાડું હાલે બેઠું. માજી ભુજથી કેટલા કિલોમીટર થાય? ભુજથી 8 કિલોમીટર. 8 કિલોમીટર છે ને? હા હા, કઈ વાંધો નહીં. આવાડા માથે ડેમ છે મોટું. હા, એ બધું છે ઉપર. માનું સ્થાનિક પણ ઉમાં છે, વળની છે અને આજે પ્રચારદારી છે એમ. આ જે છે એ શું છે? આ બધી ધર્મશાળા. ધર્મશાળા એટલે રહેતું હતું એમાં કોઈ પહેલાં મેળો ભરાતો ને માણસો આવતા ને પહેલા? તો એ બધા માણસો એક એક રૂમ લઈને બધા રહેતા. તેની પગેથી આવતા, તેની ગાડા બાડા ન હતા. હવે તો બિચારા બધાને ભગવાનને ગાડા દીધા. માજી એના કેટલા વર્ષ થયા છે? આને ભાઈ આપણે આવે તો 23 વર્ષ થયા, પણ આગળ તો 500 વર્ષનું કે છે. હા, એટલે જૂનું છે. એટલે જૂનું છે એમ. ભજના આજના મેલના ને ગઢના ને એના પાણા એક એક લાગે એવું લાગે છે. પછી માજી અહીંયા કયા ફિલ્મની શૂટિંગ થઈ હતી? અહીંયા રિફ્યુજી પિક્ચરની શૂટિંગ થઈ હતી. પછી વાલા નામોરી, જેસર તોરલ, સંતોષી માં, પછી ઉમિયા પધારે આંગણે, પછી કચ્છી મળદ અને પછી હમણાં પાણી વિશે ઉતાર્યું છું. અને ઉમિયા અમારી દીકરી થઈ હતી, નાનકડી આવે ને રીધી, એ ઉમિયા બની હતી. નરેશ કનોડિયા અને સનેલતા હતા. આ ઉમિયા? હા, એ ઉમિયા. આ આપણે ઉમિયા માતાજી બન્યા હતા. કયું પિક્ચર? ઉમિયા પધારે આંગણે. ઉમિયા પધારા આંગણે. બેબી તારું નામ શું છે? કાપડી રીજી મને કાપડી. बांग्लादेश से आए मंजूर अहमद और उसके साथियों को शायद ऐसे ही किसी आदमी की तलाश है। वो तो करीम है अम्मा, गलतियां तो हम करते हैं। बढ़िया, आ गए हो। अब आगे का टिकट भी तो लेना पड़ेगा, हैं? ये जो है आपकी नजर कर रहे हैं, बस हमारी मदद कर दीजिए। हैं? ये क्या है? कहाँ है वो?